નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 5 ગણિત ધોરણ 9 ભણી રહ્યા છીએ નો લેક્ચર નંબર 2 બરાબર સ્ટાર્ટ. કે સ્વાધ્યાય 5.1 આની પહેલાની બધી જ માહિતી આપણે બોર્ડ ઉપર લખીને સમજાવેલી છે. એક સત્ય કે અસત્ય તે જણાવો, એટલે વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. એક બિંદુમાંથી પસાર થતી ફક્ત એક જ રેખા મળે તો આ વિધાન અસત્ય છે. કઈ રીતે? તો માની લો કે એક જ બિંદુ છે, આમાંથી પસાર થતી કેટલી રેખા મળે? તો અસંખ્ય મળે. આમ પસાર થાય, આમ પસાર થાય, આ બાજુ પસાર થાય, આમ થાય, આમ થાય, આમ થાય. તમારે જેટલી રેખા પસાર કરે એટલી થાય. એટલે એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા મળે. અહીંયા એક આપ્યું તો એટલે સવાલ ખોટો. બે ભિન્ન બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય, આ પણ અસત્ય. બે ભિન્ન બિંદુઓ લઈ લો, આ બે ભિન્ન બિંદુ, આમાંથી પસાર થતી તમે કેટલી રેખા દોરી શકો? તો કે એક જ દોરી શકાય. એક જ રેખા દોરાય. કોઈ કે આવી રીતે આમથી આમ તો આવી રીતે જાય નહીં. એટલે એક બિંદુમાંથી પસાર, બે બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક, એને અનન્ય કહેવાય, દોરી શકાય. એક શાંત રેખાને બંને તરફ લંબાવી શકાય તો આ સત્ય. ક્યાંથી લાયા? તો આપણે આગળ પૂર્વ ધારણા ચલાવી, તે પૂર્વ ધારણા 2 ની અંદર આપણે લખાયું છે કે શાંત રેખાને બંને બાજુ લંબાવી શકાય છે. બે વર્તુળો સમાન હોય તો ત્રિજ્યા સમાન. હવે તમે પરિકર ની વચ્ચે ધારી લો કે 3 સેન્ટીમીટર પરિકર અને અણી, એટલે પરિકરની અણી અને પેન્સિલની અણી વચ્ચે 3 સેન્ટીમીટર નું અંતર રાખ્યું. પછી તમે વર્તુળો 2 દોરી દો અને પછી એની ત્રિજ્યાઓ માપો તો સરખી જ આવશે. એટલે જો વર્તુળો સમાન છે, બે વર્તુળો સમાન હોય તો ત્રિજ્યા પણ કેવી આવે? સમાન. તો આ પણ સત્ય. AB બરાબર PQ, PQ બરાબર XY. હવે તમે સમજો, ઉદાહરણ આપી દો. ધારી લો કે આ 3 છે તો આ પણ 3. હવે PQ 3 તો XY પણ 3. તો એનો મતલબ આ 3 એ 3, આ અને આ સરખા. તો આપણે એવું પણ કહી શકીએ કે AB બરાબર XY થાય? તો કે થાય. તો આ પણ કેવું છે? સત્ય. કોને આધારે લખાય? તો સ્વયં સિદ્ધ સત્ય નંબર 1. આપણે જે સ્વયં સિદ્ધ સત્યો સમજાયા એમાં પહેલા નંબરનું સરખાયું કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને પણ સમાન હોય. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને પણ કેવી હોય? સમાન હોય છે. આ રેખાખંડની લંબાઈઓ દોરીને પણ સમજાવી શકાય, આપણે ખાલી આંકડો લઈને સમજાવી દીધો. ચાલો હવે અમુક વ્યાખ્યાઓ છે કે ભાઈ સમાંતર રેખાઓ કોને કહેવાય? તો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય. ધારો કે તમે તમારો ચોપડો લો છો તો એની અંદર આ બધી લાઈનો આપેલી છે, તો બંને લાઈનો વચ્ચે અંતર છેક સુધી સરખું છે, તો આ સમાંતર રેખાઓ કહેવાય. બીજું એક ઉદાહરણ આપીને સમજાવીએ. આને સમાંતર રેખાઓ કહેવાય કે ન કહેવાય? તો ન કહેવાય. કેમ? તો કે સમતલમાં આવેલી હોય અને ક્યાંય પણ છેદતી ન હોય
જો આગળ લઈ જાઓ ને તો છેદે, તો સમાંતર રેખાઓ નથી. એટલે એક જ સમતલમાં આવેલી બે રેખા પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. એના પછી છે લંબ રેખાઓ, કે જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે છે તેને લંબ રેખા કહેવાય. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે, હવે કાટખૂણે છેદે એટલે શું? આ કાટખૂણો બન્યો કહેવાય. અહીંયા જે વચ્ચે અમારી આંગળી છે, આંગળી ત્યાં જે ખૂણો બને 90 અંશનો બને, એટલે કાટખૂણો બને તો આ બે રેખાઓ પરસ્પર લંબ રેખાઓ કહેવાય. એના પછી રેખાખંડ, જેને બે અંત્ય બિંદુઓ હોય, તેવા રેખાખંડના ભાગને રેખાના ભાગને રેખાખંડ કહેવાય. આપણે આખી આ રેખા દોરેલી છે, એના બે અંત્ય બિંદુઓ લઈ લો, આ બે, એટલે જે વચ્ચે વાળો ભાગ થયો આ રેખાનો ભાગ કહેવાય. બીજું એને બે અંત્ય બિંદુઓ છે તો આને શું કહેવાય? રેખાખંડ. એના પછી ત્રિજ્યા, કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુ ને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. ધારી લો કે આ વર્તુળ દોર્યું, વર્તુળનું કેન્દ્ર તો આ કેન્દ્ર, અને એનું બીજું બિંદુ ક્યાં હોવું જોઈએ? વર્તુળ ઉપર. એટલે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ફરીથી, વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ચાલો ચોરસ, કે જેની ચારે બાજુઓ સમાન હોય અને ચારે ખૂણા પણ સમાન હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. ચોરસ એટલે તમે નાનપણથી જ ભણ્યા કે ચારેય બાજુઓ સરખી હોય, ચારેય ખૂણા 90-90-90 ના હોય. એટલે એનો મતલબ શું થયો? ચારેય ખૂણા પણ સરખા હોય. એવું પણ લખાય કે જેની ચારેય બાજુઓ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તો તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. ચાલો, કાટખૂણો બધાને વ્યાખ્યા આવડે. શું લખાય કાટખૂણામાં? 90 અંશના માપના ખૂણાને કાટખૂણો કહેવાય. 90 કરતા ઓછો હોય તો લઘુકોણ કહેવાય, 90 કરતા મોટો હોય તો ગુરુકોણ કહેવાય. વર્તુળનું કેન્દ્ર કે વર્તુળના સમતલમાં આવેલું બિંદુ કે જેનાથી વર્તુળના તમામ બિંદુઓ સરખા અંતરે આવેલા હોય
તો તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય. સમજો આ વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળ પરના બધા જ બિંદુઓ આ બિંદુથી સરખા અંતરે આવેલા છે. અહીંયાથી આમ આપો, આમ આપો, આમ આપો કે આમ આપો, અંતર સરખું થાય. એટલે વર્તુળ પરના બિંદુથી આ બિંદુથી અંતર સરખું. તો આ જે વચ્ચે જે બિંદુ છે એને શું કહેવાય? કેન્દ્ર કહેવાય. પરિઘ. પરિઘ એટલે શું? તો આ વર્તુળ ઉપર આમ ચાલીને આંટો મારો એને પરિઘ કહેવાય. એટલે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. હવે ચતુષ્કોણ. સમતલમાં આવેલી આકૃતિ કે જેના 4 ખૂણા હોય અને 4 બાજુઓ હોય, તો તેને ચતુષ્કોણ કહેવાય. સમતલમાં આવેલી આકૃતિ કે જેને 4 ખૂણા હોય અને 4 બાજુ હોય તેને ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણના 4 ખૂણા સરખા, 4 બાજુઓ સરખી હોય એને ચોરસ કહેવાય. એટલે આ ચતુષ્કોણની વ્યાખ્યા અને ચોરસની વ્યાખ્યામાં આટલો ફરક છે. ચાલો એના પછીનો દાખલો કે AC બરાબર BC. એટલે આ AC અને આ BC બંને સરખા છે. જ્યારે સરખા હોય ત્યારે આના વચ્ચે સરખે સરખું કોઈ પણ નિશાન કરાય. ધારો કે મેં 1 લીટો કર્યો, કોઈ 2 લીટા કરે, કોઈ ટપકું કરે, તો એનો મતલબ આ બંને ભાગ કેવા છે? સરખા છે. AC બરાબર BC થાય તેવું બિંદુ C, આ C A અને B ની વચ્ચે આવેલું છે. તો સાબિત કરો કે આ AC એ આ AB કરતા અડધો છે. મોટો કોણ? AB, નાનો કોણ? AC. તો આ AC એ AB કરતા અડધો છે એવું સાબિત કરો. આપણને શું આપ્યું છે? તો આપણને આપ્યું છે અહીંયા કે AC બરાબર BC. બંને બાજુ હું AC ઉમેરી દઉં. AC પ્લસ AC બરાબર BC પ્લસ AC. હવે આ ઉમેર્યું તો એકોને આધારે સ્વયં સિદ્ધ સત્ય નંબર 2 કે સરખામાં સરખું ઉમેરીએ તો પરિણામ સરખું મળે. એટલે કે સરવાળો સરખો મળે. હવે જો આ AC અને AC એટલે 2AC થાય. હવે તમે વિચારો આ BC એટલે આટલો અને આ AC એટલે આટલો. BC વત્તા AC તો આખો કહેવાય. આખો એટલે શું થઈ ગયો? AB. હવે આ જો અને આ જો ખબર પડે કે અહીંયા AC ની આગળ આ 2 છે, આપણે જોઈતો નથી. ગુણાકારમાં છે, ભાગાકાર કરવો પડે એટલે ભાગી નાખો. 1/2 1/2. શું કર્યું? બંને બાજુ અડધા કર્યા. એટલે એવું લખ્યું હતું ને, સરખાના અડધા સરખા મળે. સરખા 2 ભાગ હોય એના અડધા કરી દો તો જવાબ સરખો જ મળે. તો અહીંયા બાજુમાં લખી નાખવાનું સ્વયં સિદ્ધ સત્ય નંબર 7. હવે વિચાર કરો, આ 2 અને આ 2 ગયા તો જવાબ આવી ગયો AC બરાબર 1/2 BC. અહીંયા આપણો જવાબ આવી ગયો. બરાબર. એટલે આ ચેપ્ટર ની અંદર તમે જો દાખલા જેવું કશું છે જ નહીં. વ્યાખ્યાઓ આવે છે, ખરા ખોટા આવે છે, આવું નાનું આવે છે. એટલે એકદમ સહેલું ચેપ્ટર. દરેક વિદ્યાર્થીને 5મું ચેપ્ટર તો આવડે જ. એટલે 5મા ચેપ્ટરના જે કંઈ માર્ક્સ નક્કી થાય પહેલી પરીક્ષામાં કે બીજી પરીક્ષામાં, તો એની અંદર 5મા ચેપ્ટરના માર્ક્સ આપણને રોકડા મળે એવું છે. હવે આગળ આકૃતિમાં AC બરાબર BD. આ AC બરાબર BD હોય તો સાબિત કરો કે
AB બરાબર CD થાય. આ આકૃતિ આપેલી છે એટલે આકૃતિ આના આપેલી છે એટલે આપણે એના ઉપરથી લખીશું. અહીંયા આપ્યું છે શું કે AC બરાબર BD એવું આપેલું છે. આપણે લખીએ કે AC બરાબર BD. હવે આ AC એટલે શું કહેવાય તો AB વત્તા BC કહેવાય. ફરીથી આ AC એટલે શું તો કે આ ટુકડો વત્તા આ ટુકડો એટલે આપણે એવું કહીએ AB વત્તા BC. BD એટલે શું તો BC વત્તા CD. આની અંદર તમે શું લખી શકો ધારો કે કૌંસમાં લખવું હોય તો શું લખાય તો એવું લખી શકાય કે આપણે આગળ સ્વયંસિદ્ધ સત્યોમાં લખ્યું કે બે બંધ બેસતી વસ્તુઓ હંમેશા સરખી હોય એટલે આ ટુકડો ને આ ટુકડો લો એ આના ઉપર બેસી જાય છે તો બંને ટુકડાનો સરવાળો સરખો થાય. તો બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સરખી હોય. થઈ ગયું. હવે હું આ બંને બાજુથી BC માઈનસ કરું છું. BC AB પ્લસ BC હતા ને BC ઉડાડ્યા એટલે માઈનસ કર્યા. અહીંયા BC પ્લસ CD હતા અને BC માઈનસ કર્યા. બાજુમાં શું લખાય કે સરખામાંથી સરખું બાદ કરતા પરિણામ સરખું મળે. એટલે સરખામાંથી સરખું બાદ કરતા પરિણામ સરખું મળે છે. હવે તમે વિચારો આ BC ગયા, આ BC ના BC ગયા તો વધ્યા શું તો કે આ બાજુ AB વધ્યા અને આ બાજુ CD વધ્યા. આપણો જવાબ આવી ગયો. વાર્તા પૂરી. હવે છેલ્લો મુદ્દો એક કે પ્લેફેરની પૂર્વધારણા. પ્લેફેરની પૂર્વધારણા એટલે આ પૂર્વધારણા શું કહેવા માંગે છે કે રેખા L અને તેની બહારનું બિંદુ લખવા તો તેના પર ન હોય એવું બિંદુ લખાય પણ તેની બહારનું બિંદુ આપણે લખીએ. તેની બહારનું બિંદુ કયું લઈએ તો કે P હોય તો એક અનન્ય રેખા એવી મળે કે જે P માંથી પસાર થતી હોય અને રેખા L એટલે L રેખાને સમાંતર હોય. હવે શું કહેવા માંગે રેખા L અને તેનું બહારનું બિંદુ P લખો. ધારો કે આ રેખા L તેની બહારનું બિંદુ એટલે બહારનું બિંદુ ગમે ત્યાં લઈ શકાય. અહીંયા ગમે ત્યાં પણ આપણે ધારી લો કે આપણે અહીંયા બહારનું બિંદુ P લીધું. પ્રશ્ન એવો પૂછે P માંથી પસાર થતી કેટલી રેખા મળે તો અસંખ્ય. પણ P માંથી પસાર થતી હોય અને આ રેખા L ને સમાંતર હોય એવી કેટલી રેખા મળે તો એક અને માત્ર એક. હવે એક અને માત્ર એક એને આપણે શું કહીએ અનન્ય. એટલે જો આ મેં દોર્યું ને એ જ આ સ્ટેજ છે કે રેખા L અને તેની બહારનું બિંદુ P હોય તો એક અનન્ય રેખા મળે. એક જ રેખા મળે કે જે P માંથી પસાર થતી હોય અને L ને કેવી હોય સમાંતર હોય. અને શું કહેવાય તો પ્લેફેરની પૂર્વધારણા. અહીંયા આપણું આ યુક્લિડની ભૂમિતિનો પરિચય ચેપ્ટર નંબર 5 પૂરો થાય છે. તો આપણે જે કંઈ લખાયું એ તમે તમારી નોટ્સ બુકમાં સારા અક્ષરે અને ખબર પડે એ રીતે લખજો.